સાથે હું છું હિના। સમાચાર સુરતમાંથી કે જ્યાં ઓલપાડના માસમા ગામે ફરી ઝડપાઈ ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ધમધમતી નકલી ઘીની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા। પોલીસે ગોડાઉનમાંથી નકલી ઘીના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। અગાઉ પણ વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી અને ફરી એક વખત આવી ફેક્ટરી ઝડપાતા અનેકો સવાલ ઊભા થયા છે। નકલી ઘી સહિતના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે। અગાઉ પણ આ જ વિસ્તારમાં ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ ગઈ હતી। એટલે ઓલપાડમાં આ પ્રકારની ફેક્ટરી કે જે બીજી વખત ઝડપાઈ છે ત્યારે આપને વિગતો આપી દઈએ કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નકલી ઘીની ફેક્ટરી ધમધમતી હતી તેમાં દરોડાની કાર્યવાહી કરાઈ છે અને સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરાતા નકલી ઘીનો જથ્થો સહિતની સામગ્રી જપ્ત કરાઈ છે। તો અગાઉ પણ આ વિસ્તારમાં જ ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ હતી। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ વચ્ચે આ નકલી ઘીની ફેક્ટરી ધમધમતી હતી જેના ઉપર દરોડાની કાર્યવાહી કરાઈ છે। સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને તે બાદ સ્ટેટ વિજિલન્સ ટીમ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી। નકલી ઘીનો જે જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો હતો। વધુ સામગ્રીઓ કેટલીક હતી કે જેને પણ જપ્ત કરવામાં આવી હતી। ત્યારે આપને જણાવી દઈએ કે વધુ એક વખત સુરતમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ ગઈ છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા શખ્સો કે હવે આ ફેક્ટરી કોણ ચલાવતું હતું તેની પણ હવે તપાસ પોલીસ હાથ ધરશે। પરંતુ હાલ તો જે વિગત મળી રહી છે નકલીની ભરમાર હજુ પણ રાજ્યમાં યથાવત છે। સુરતના કે જ્યાં ઓલપાડના માસમા ગામે ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી પકડાઈ છે। આ પહેલા પણ આ પ્રકારની ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે, કાર્યવાહી થઈ ગઈ છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નકલી ઘીની ફેક્ટરી ધમધમતી હતી। સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી। દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવી। ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી કે જ્યાંથી નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વધુ કેટલીક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે। પરંતુ આપને જણાવી દઈએ કે જ્યાં વારંવાર રાજ્યમાં આરોગ્ય સાથે ચેડા થાય છે તે વચ્ચે નકલી ઘીની ફેક્ટરી ઝડપાતા વધુ સવાલ ઊભા થયા છે। સંવાદદાતા મેહુલ ભોકડવા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મેહુલ, પૂરી વિગત। जी बिल्कुल, सूरत जिल्लाના ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં જે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે આ જીઆઈડીસી વિસ્તારમાં નકલી ઘીનું કારખાનું ધમધમતું હોય તેવી ગાંધીનગરથી સ્ટેટ વિજિલન્સની ટીમને બાતમી મળી હતી। જે બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી હતી। કારખાનામાં પ્રવેશતા સ્ટેટ વિજિલન્સની ટીમ પણ ચોંકી ગઈ હતી કારણ કે મોટી સંખ્યામાં પ્લાસ્ટિકના તેમજ પતરાના અલગ અલગ સાઇઝના જે ડબ્બાઓ હતા આ ડબ્બામાં નકલી ઘીનો જથ્થો ભરવામાં આવ્યો હતો। સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા હાલ જે પણ સંચાલકો છે જે પણ કામદારો છે તેઓની અટકાયત કરી ઓલપાડ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા છે અને કારખાનું છે સીલ કરી દેવામાં આવ્યું છે। અગાઉ પણ આ જ વિસ્તારમાં માસમા ગામની સીમમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે। નકલી શેમ્પુ, નકલી ગુટકા, વિમલ બનાવતી કંપનીઓ પણ આ માસમા ગામની સીમમાં ઝડપાઈ ચૂકી છે। ત્યારે જે પણ નકલી પ્રોડક્ટો બનાવે છે તેઓ વિરુદ્ધ હવે પોલીસ કડક હાથે કામ લે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। જી બિલકુલ, આભાર। તો સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી અને તે દરમિયાન આ નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ ગઈ છે। જોકે હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે।